નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઝારખંડમાં સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા સામે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ખુલ્લો બળવો કર્યો છે। સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પહેલા પાર્ટીનું નામ હટાવી નવા જૂનીનો સંકેત આપનાર ચંપાઈ સોરેને એક્સ પર લખ્યું હતું કે સીએમ પદેથી હટાવીને મારું અપમાન કરાયું છે। હું વિકલ્પ શોધવા મજબૂર થયો છું। ઝારખંડના મુખ્યમંત્રીએ હેમંત સોરેને જનતાને સંબોધતા કહ્યું કે આ લોકો ગુજરાત, આસામ, મહારાષ્ટ્રમાંથી લોકોને લાવે છે અને અહીં પછાત, દલિત અને લઘુમતી લોકો પર ઝેર વાવવાનું કામ કરે છે અને તેમને એકબીજા સાથે લડાવવાનું કામ કરે છે। ધારાસભ્યોને ખરીદતા રહે છે। સીએમ હેમંત સોરેને વધુમાં જણાવ્યું હતું કે પૈસો એવી વસ્તુ છે કે રાજકારણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા સમય લાગતો નથી। ઠીક છે, કોઈ વાંધો નથી। અમારી ભારતની ગઠબંધન સરકાર 2019થી સતત લોકોની વચ્ચે ઊભી છે। રાંચીથી દિલ્હી પહોંચી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળોને વેગ આપનાર ચંપાઈ સોરેને રવિવારે અંતે પાર્ટી વિરુદ્ધ બળવો કાઢ્યો અને કહ્યું કે હું કોઈ પદ પર રહ્યો અથવા ન રહ્યો, પરંતુ દરેક પલ જનતા માટે ઉપલબ્ધ રહ્યો। પોતાની નારાજગી વ્યક્ત કરી ભાવુક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હું આંસુઓ સંભાળવામાં લાગ્યો હતો, પરંતુ તેમને માત્ર ખુરશીથી મતલબ હતો। મને એવું લાગ્યું જાણે એ પાર્ટીમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી। પાર્ટીને મેં મારું આખું જીવન સમર્પિત કર્યું અને એ દરમિયાન એવી ઘણી અપમાનજનક ઘટનાઓ બની જેનો ઉલ્લેખ હાલ નથી કરવા ઈચ્છતો। ચંપાઈએ વ્યથા ઠાલવી કે વિધાયક દળની બેઠક બોલાવવાનો અધિકાર મુખ્યમંત્રીને હોય છે, પરંતુ મને બેઠકનો એજન્ડા પણ જણાવવામાં ન આવતો। મુખ્યમંત્રીના પ્રસ્તાવિક કાર્યક્રમો પાર્ટી સ્તરેથી રદ કરી નખાતા અચાનક મારી પાસેથી રાજીનામું માંગી લેવાયું। મને સત્તાનો મોહ ન હતો એટલે રાજીનામું આપી દીધું, પરંતુ આત્મસન્માન પર ઘાત થતા ભાવુક હતો। તેમણે કહ્યું કે તેમની 40 વર્ષની દોષરહિત રાજકીય સફરમાં પહેલીવાર તેઓ ભાંગી પડ્યાની લાગણી અનુભવી રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે આજથી મારા જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સુધીની સફરમાં મારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે।